નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। ચોમાસાને લઈને સૌથી મોટી ખુશખબર, 14 દિવસે આવ્યા ચોમાસાના સારા સમાચાર। 5 થી 6 દિવસમાં ફરી સક્રિય થઈ શકે છે ચોમાસું। દક્ષિણ ગુજરાતમાં સક્રિય થઈ શકે છે। હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરાઈ। 15 જૂન બાદ ચોમાસું સક્રિય થવાની શક્યતા છે। છેલ્લા 14 દિવસથી ચોમાસું અટકી ગયું છે। राज्य में 7 दिवस वरसादनी आगाही। वरसादने लई हवामान विभागे आ वकी व्यक्त करी छे। 18 जून पछी अति भारे वरसाद खाबकशे। 12 થી 18 जून दरमियान वरसादी माहौल रहेशे। हाल गुजरात पर कोई सिस्टम सक्रिय नहीं। 12 जून सुधी दरियाकांठा विस्तारमां वरसादी माहौल रहेशे। ચોમાસાને આગળ વધવા અને અનુકૂળ સ્થિતિ મળશે। 14 जून आसपास मध्य भारतमां ચોમાસું બેસી શકે છે। हवामान विभागे आ अनुमान जाहिर कर्યું। 12 થી 16 जून दरमियान दक्षिण भारत में भारे थी अति भारे वरसादनी संभावना। 13-14 जूने कोंकण गोवा में भारे थी अति भारे वरसादनी संभावना। કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ પણ વરસી શકે છે। अभी फिलहाल कोई सिस्टम नहीं है। उम्मीद है कि नेक्स्ट वीक में शायद मानसून फिर से सक्रिय हो जाएगा, खासतौर पे साउथ गुजरात रीजन। नेक्स्ट वीक मतलब 15 के बाद थोड़ा सा सक्रिय साउथ गुजरात रीजन। जो वर्तमान परिस्थितियां हैं उसमें पश्चिमी हवाएं चल रही हैं और थोड़ा सा मॉइस्चर कन्वर्जेंस है, जिसकी वजह से अगले 7 दिनों तक छुटपुट बारिश देखने को मिलेगी गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में, दोनों में ही। और जो टेम्परेचर का जहाँ तक सवाल है, मैक्सिमम टेम्परेचर उसमें कोई विशेष परिवर्तन नहीं आएगा अगले 7 दिन तक। और जो बारिश उम्मीद कर रहे हैं वो साउथ गुजरात रीजन, जिसमें नवसारी, वलसाड़, दादर नगर हवेली और सौराष्ट्र कच्छ में अमरेली, भावनगर, गिर, सोमनाथ और दीव में है। હવે આગળ વાત જળ સંકટના એંધાણની। સૌરાષ્ટ્રના 5 જિલ્લાના ડેમ ખાલીખમ। 5 જિલ્લાના ડેમ તળિયા ઝાટક અવસ્થામાં। 5 જિલ્લાના 51 ડેમોમાં 20% ઓછું પાણી નોંધાયું છે। વરસાદ ખેંચાશે તો જળ સંકટ સર્જાઈ શકે। દ્વારકા, જામનગર, રાજકોટના ડેમમાં ઓછું પાણી નોંધાયું। સુરેન્દ્રનગર, મોરબીના ડેમની પણ આ જ સ્થિતિ। 20% ઓછું પાણી અહીં નોંધાયું છે। સૌરાષ્ટ્ર પર અત્યારે જળ સંકટ મંડરાઈ રહ્યો છે, કારણ કે વરસાદ ખેંચાયો છે। 15 જૂન સુધીમાં એવી આશા છે કે ચોમાસાની એન્ટ્રી થઈ જશે। જો હજુ પણ વરસાદ ખેંચાશે તો સૌરાષ્ટ્રના આ જે ખાલી ડેમો છે ત્યાંથી પાણી સપ્લાય નહીં થઈ શકે। વરસાદ જો ખેંચાય તો ખેડૂતોની ભારે દશા ઓલી થઈ જાય એમ છે, કારણ કે વરસાદના આશાએ ઘણા ખેડૂતોએ આ વખતે લેટ વરસાદ થવાથી થોડું પાણી હોવાથી થોડું ઘણું વાવેતર કરી દીધું હોય એ પાછું તરત જ મોલ મુરઝાઈ જાય। સાથે જે પશુપાલન રાખતા હોય તેમનો પશુઓનો જે નિભાવ હોય એના માટે પણ વધુ ખર્ચો થાય। ખેડૂતો અને પશુપાલકોને એવી સ્થિતિ છે કે આજે પાણીનો વપરાશ વધતો રહ્યો અને એના હિસાબે અને ચોમાસું થોડુંક લેટ છે અને થોડુંક તાપમાન પણ ઘણું વધુ પડ્યું, એટલે પશુપાલકોને જે ઘાસચારામાં છે એનામાં પણ તકલીફ થાય। અને ખેડૂતોને જે માવઠું થોડાક દિવસો પહેલાં જે થયું અને જે થોડુંક આગોતરું વાવેતર ખેડૂતે કર્યું તો એ વાવેતરમાં પણ પાણીની શોર્ટેજની હિસાબે ઘણું બધું ખેડૂતોને નુકસાન થાય એમ છે। જો 15 જૂન સુધીમાં વરસાદ નહીં આવે તો સૌરાષ્ટ્રના 5 જિલ્લાના લોકોની હાલત દયનીય બનવાની છે। લોકોએ ફરી નર્મદાના નીર ઉપર આધારિત બનવું પડશે। રાજકોટ અને આસપાસના 5 જિલ્લાના અનેક ડેમ તળિયા ઝાટક થયા છે, ત્યારે જગતનો તાત પણ ચિંતિત બન્યો છે। ગયા વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જે છે ખૂબ જ સારો વરસાદ વરસ્યો હતો અને એને લઈને રાજકોટ સહિત જે છે સૌરાષ્ટ્રના તમામ જળાશયો છે, મોટાભાગના જળાશયો છે તે ઓવરફ્લો થઈ ગયા હતા। જો કે ત્યારે ખેડૂતોને આશા હતી કે આ પાણી છે તે ઉનાળાના અંત સુધી ચાલશે। આવતું ચોમાસું પણ આરામથી જોવા મળી શકે છે। જો કે ચોમાસું શરૂ થાય એ પહેલાં જ ઉનાળો જે છે ઉનાળાના આખરી તબક્કામાં જ અનેક ડેમમાં છે તે અત્યારે પાણી ડૂકી ગયા છે। ખાસ કરીને અલગ અલગ રાજકોટની આસપાસ આવેલા અલગ અલગ 5 જેટલા જિલ્લાઓમાં જે છે અત્યારે અનેક ડેમો છે તેમના તળિયાઓ પણ દેખાવા લાગ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।
આ તરફ સિંચાઈ વિભાગ દ્વારા પાણીની આગામી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આયોજન કરાયું છે, પરંતુ ક્યાં સુધી નર્મદાના નીર પર જ આધારિત રહેવું તે પણ એક સવાલ છે. હવે જો વરસાદ ખેંચાશે તો આપણે સૌની યોજના થ્રુ બધા ડેમોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાની યોજના બનાવેલ છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની આગાહી પ્રમાણે 15 જૂન સુધીમાં તો વરસાદ શરૂઆત થઈ જશે. એટલે જો પણ વરસાદ ખેંચાશે તો સૌની યોજના થ્રુ આપણે ડેમોમાં પાણી ભરીને પીવાના પાણીની તંગી નહીં સર્જે અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લાના ડેમ ખાલીખમ 11માંથી 8 ડેમમાં પાણીનો 20% જ જથ્થો ઉપલબ્ધ છે. વરસાદ ખેંચાય તો જળસંકટના એંધાણ વર્તાશે. આગોતરું વાવેતર નિષ્ફળ જવાનો ખેડૂતોને ડર છે. રાજ્યમાં અમુક સ્થળોએ છૂટોછવાયો વરસાદ પણ થયો, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ સુધી વરસાદનું આગમન નથી થયું. ત્યારે બીજી તરફ જિલ્લાના તમામ ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે. જિલ્લામાં નાયકા, ફલકુ, નિંભણી, સબુરી, ત્રિવેણી, ઠાંગા, થોરિયાડી, મોરસલ સહિતના 8 મુખ્ય ડેમમાં માત્ર 20% જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. જિલ્લાનો સૌથી મોટો નાયકા ડેમ ખાલીખમ અવસ્થામાં છે. જિલ્લામાં હજુ સુધી વરસાદના કોઈ જ એંધાણ નથી અને બીજી તરફ ખેડૂતોએ વહેલા વરસાદની શક્યતાઓને લઈને કપાસ સહિતના પાકનું મોટા પ્રમાણમાં આગોતરું વાવેતર કર્યું. ત્યારે જો આગામી સમયમાં વરસાદ ખેંચાય તો આગોતરું વાવેતર નિષ્ફળ જવાની શક્યતાને લઈને ખેડૂતોના માથા પર ફરીવાર ચિંતાના વાદળો ઘેરાયા છે. સુરેન્દ્રનગરના ડેમની આ સ્થિતિ છે. તળિયા ઝાટક અવસ્થામાં સુરેન્દ્રનગરના ડેમો પહોંચી ગયા છે અને જો વરસાદ ખેંચાશે તો આખરે જગતનો તાત કેવી રીતે પાકને પાણી આપશે તે એક સૌથી મોટો સવાલ.